હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું બનાવવાની છું લાપસી. એની માટે મેં 250 ગ્રામ બારીક લાપસી લીધી છે. કાજુ, બદામ અને કિશમિશ, તમને જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ તમે લઈ શકો છો. ડ્રાયફ્રૂટને આપણે બારીક ચોપ કરી વાળશું. 200 ગ્રામ ગોળ લીધો છે. ગોળને બી આપણે પાતળી સ્લાઇસ કરીને કાપી વાળશું. 4 મોટા ચમચા ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે એમાં આપણે લાપસી એડ કરી વાળવાનું છે અને ધીમા તાપ પર એને શેકી વાળવાની છે. તો લાપસી શેકાય ત્યાં સુધી આપણે ગોળનું પાણી તૈયાર કરી વાળશું. તો બીજું વાસણ લઈશું. એ વાસણમાં આપણે જે 200 ગ્રામ ગોળ લીધો હતો એ ગોળ એડ કરી વાળશું અને અઢી વાટકી આપણે પાણી એડ કરીશું. પાણી સરસ ઉકળી જાય એટલે એને આપણે લાપસીમાં એડ કરી વાળશું. હવે આપણે એને લાપસીમાં એડ કરશું. તો લાપસીમાં એડ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું, જેમ કે પાણી આપણે ઉકળતું જ લીધું છે. મેં પાણી ઠંડુ નહોતું કર્યું, તમે ઠંડુ કરીને એડ કરી શકો છો. અને હવે ગરણીથી આપણે ગાળી વાળશું. તો એમાં મતલબ ગોળમાં થોડા જે ક્યારેક કાકરી યા કચરો આવે એ આપણે છાળીએ તો છાલણીમાં બધું આવી જાય. તમે જોઈ શકો છો ગરણીમાં આપણે કચરો આવ્યો છે થોડો. તો હંમેશા ગોળનું પાણી ઉકાળીને જ લાપસી બનાવું છું. તમે ડાયરેક્ટ બી બનાવી શકો છો. હવે આપણે એમાં કાજુ, બદામને કિશમિશ એડ કરી વાળશું. અને મને થોડું ઘી ઓછું લાગી રહ્યું છે તો એમાં મેં પાછું ફરીથી થોડું ઘી એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરીને હવે આપણે કુકરને બંધ કરી વાળશું. કુકરને બંધ કરીને આપણે 2 સીટી વગાડવાની છે. 2 સીટી વાગે ત્યાર પછી આપણે કુકર ખોલીને જોઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી લાપસી મસ્ત મજાની બનીને તૈયાર છે. કલર બી બહુ જ ફાઇન આવ્યો છે અને દાણેદાર લાપસી બની છે. પરફેક્ટ માપ સાથે પરફેક્ટ લાપસી બનીને તૈયાર છે આપણી. તો હવે એને કાજુ બદામથી આપણે ગાર્નિશ કરી વાળીશું. તૈયાર છે આપણી ગરમા ગરમ લાપસી. તમે કેવી રીતે લાપસી બનાવો છો એ મને જરૂર કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ બી કરજો, લાઈક બી કરજો, શેર બી કરજો. ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય.